अन्य महत्वपूर्ण समाचार राजकोटथी ज आवी रह्या छे। राजकोटना याज्ञिक रोडनी वात करवामां आवे तो चालता डबा ट्रेडिंग पर एसएमसीना दरोड़ा पाडवामां आव्या छे। महत्वपूर्ण समाचार डबा ट्रेडिंगनो पर्दाफाश। बुकी राकेश पोपटनी ऑफिसमां आ डबा ट्रेडिंग चालतुं होવાનો पर्दाफाश थयो छे, जेने लईने वात करवामां आवे तो राजकोटना याज्ञिक रोड पर आवेला आ जे ऑफिस हती त्यां आगळ डबा ट्रेडिंगनुं कामकाज चालतुं हतुं। राजकोटना याज्ञिक रोड पर आ डबा ट्रेडिंग पर एसएमसी द्वारा दरोड़ानी कार्यवाही कराई अने जेमां कुख्यात बुकी राकेश पोपटनी ऑफिसमां जे आ डबा ट्रेडिंग चालतुं होવાનો घटस्फोट थयो छे। माधव कॉम्प्लेक्समां आ डबा ट्रेडिंग चालतुं हशुं। पोलीसे घटनाने पगले राकेश पोपट सहित 3 शख्सोनी धरपकड़ करी छे। डबा ट्रेडिंगमां हजी 9 शख्सो फरार थई गया छे। छेल्ला 4 महीनाथी डबा ट्रेडिंग चालतुं होવાનો खुलासो थयो छे। एसएमसीए કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો, રોકડ અને કાર મળી કુલ 18 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સઘન કાર્યવાહી હાથ ધરી છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા લકીરાજ। જી લકીરાજ, જણાવશો ડબા ટ્રેડિંગનો પર્દાફાશ થયો અને જેને લઈને એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા, શું છે વધુ જાણકારી? આપને જણાવી દઉં કે રાકેશ પોપટ છે તે ઘણા વર્ષોથી ડબા ટ્રેડિંગનું કામ છે તે કરી રહ્યો છે અને સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ગઈકાલે જે એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત માધવ કોમ્પ્લેક્સમાં જે દરોડો છે તે પાડવામાં આવ્યો હતો। રાકેશ પોપટની જે ઓફિસે દરોડો પાડતા ત્યાંથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું જે સમગ્ર જે સામગ્રી છે તે મળી આવી હતી। તે જે ડબ્બા ટ્રેડિંગ છે તે ત્યાં ચાલતું હતું ત્યારે પોલીસે રાકેશ પોપટ અને તેની સાથે રહેલા અન્ય 2 શખ્સો મળી કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે। આ સમગ્ર મામલામાં હજુ 6 શખ્સો ફરાર છે, પરંતુ અહીં મહત્વની વાત એ કહી શકાય કે તપાસમાં સામે આવ્યું છે કે 4 મહિનાથી આ જે ડબ્બા ટ્રેડિંગ ની ઓફિસ છે તે ધમધમતી હતી અને પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે નથી કરવામાં આવી। તેના કારણે જે એસએમસી દ્વારા જે દરોડો છે તે પાડવામાં આવ્યો હતો અને 3 જેટલા શખ્સોની ધરપકડ છે તે કરવામાં આવી છે। બીજી તરફ કહી શકાય કે રાકેશ પોપટ છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ડબ્બા કિંગ તરીકે તેમની છાપ છે, તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી, કારણ કે મીઠી નજર હેઠળ ક્યાંક ને ક્યાંક રાકેશ જે પોપટ છે તેને આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ સાથે પણ ગૌરવો છે તે ધરાવે છે, રાજકીય નેતાઓ સાથે પણ તેઓ ધરાવે છે, એટલે ચોક્કસપણે પૂછપરછમાં જે મોટો જે કોઈનો પર્દાફાશ થાય તો નવાઈ ન કહી શકાય। જી લકીરાજ, આપ જોડાયા, આપનો આભાર। તો રાજકોટમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો અને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે।